શોધ ચક્ર શું છે? સંશોધન માર્ગદર્શન માટેનું પ્લેટફોર્મ. શોધ ચક્ર કોના માટે તૈયાર કરવામાં આવ્યું છે? સંશોધકો અને સંશોધન માર્ગદર્શકો માટે. શોધ ચક્ર કઈ સંસ્થા દ્વારા શરૂ કરાયું છે? ઇમ્પ્લિમેન્ટ દ્વારા. શોધ ચક્ર પોર્ટલનો મુખ્ય હેતુ શું છે? સંશોધનના દરેક તબક્કે ડિજિટલ ટ્રેકિંગ અને દસ્તાવેજીકરણ કરવું. શોધ ચક્રનો ઉપયોગ કરવો કેવો છે? ઓનલાઈન વેબ પોર્ટલ દ્વારા. શોધ ચક્રમાં કોણ લોગિન કરી શકે છે? સંશોધક અને માર્ગદર્શક. શોધ ચક્ર સંશોધનમાં કોની વચ્ચે સંપર્ક વધારવાનું કામ કરે છે? સંશોધક અને માર્ગદર્શક વચ્ચે. શોધ ચક્રમાં કઈ વિગતો અપલોડ કરવી પડે છે? સંશોધન રજિસ્ટ્રેશન, પ્રગતિ રિપોર્ટ અને પીયર રિવ્યુ વગેરે. શોધ ચક્રનો એક મહત્વનો લાભ શું છે? પીએચડી થીસિસમાં પારદર્શિકતા અને જવાબદારી આવે છે. શોધ ચક્ર ક્યાંથી એક્સેસ કરી શકાય છે? ઇમ્પ્લિમેન્ટની વેબસાઇટ પરથી. શોધ ચક્ર પોર્ટલમાં પીએચડી સંશોધનના કેટલા તબક્કા સમાવિષ્ટ છે? 6 તબક્કા. કોર્સ વર્ક, પ્રી સબમિશન, ઇવેલ્યુએશન, વાઇવા અને એવોર્ડેડ સ્ટેટસ. શોધ ચક્રના ડેટા અન્ય કોના માટે ઉપયોગી બને છે? યુનિવર્સિટીઓ, શિક્ષણ મંત્રાલય અને યુજીસી માટે. શોધ ચક્ર કઈ અન્ય પહેલ સાથે સંકળાયેલું છે? શોધ ગંગા. શોધ ચક્ર એ રિસર્ચની શું હિમાયત છે? અનુશાસન અને સમય મર્યાદામાં સંશોધન પૂરું કરવું. શોધ ચક્રનો ઉપયોગ કઈ રીતે અસરકારક છે? પીએચડી પ્રક્રિયાની કામગીરી વધુ પારદર્શક અને જવાબદારીપૂર્વક બનાવે છે.